ભુજના સરપંચ નાકા બહાર સમાવાસ વિસ્તારમાં સપ્ટેમ્બર માસમાં થયેલા લાખોના દાગીનાની ચોરીના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસની એલસીબી શાખાને સફળતા મળી છે અને આ કેસના આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી લેવાયેલ છે। આ અંગેની જાણકારી આજે ભુજમાં એલસીબી પોલીસ મથકમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી। ભુજના એલસીબીના નવનિયુક્ત નિમાયેલા પીઆઈ શ્રી રાઓલની આગેવાની હેઠળની ટુકડીએ ભુજમાં થયેલ ચોરીના ભેદ ઉકેલવા માટે हाथ धरेल कवायतना पगले आ चोरीनो भेद उकेलायो हतो अने पोलीसे आरोपीनी मुद्दा माल साथे धरपकड़ करी हती। आ चोरीनो भेद उकेलवा माटे पीआई श्री राहुलनी साथे पीएसआई श्री वणझारा तथा स्टाफना सदस्योए जहमत उठावी हती। अत्यार सुधी समग्र पोलीस तंत्र पण अन्य सरकारी विभागनी साथे नीलोफर वावाझोडानी आगाहीना पगले राहत अने बचाव कार्यमां लागेलुं हतुं, जेमांथी परवरतानी साथे ज एलसीबी द्वारा आ चोरीनो भेद उकेलवानी दिशामां कामगीरी हाथ धरी सफलता मेळवाई हती। आ अंगे एलसीबीना पीआई श्री राओले चंचल न्यूज साथे वात करी हती। गई तारीख 5/9/2014 रोज फरियादी श्री अलाना समा मजीदभाई अलाना समाना खुला मकान में लोखंडनी पेटी में सोना चांदीना दागीना तथा रोकड़ रुपया 3 लाखनी चोरी थयेली ते मुजबनी फरियाद दाखल थयेली हती। भुज ए डिविजन पोलीस स्टेशन में आ गुनो पहलाथी ज वण शोधायेलो हतो। आ गुना अनुसंधाने आ मिलकत संबंधी गुनाओ डिटेक्ट करवा संबंधे मेहरबान डीएसपी साहेब भुजनाओए एलसीबीना स्टाफने आ डिटेक्शन करवा माटेनी सूचना आपेली हती। આજરોજ એલસીબી તથા એલસીબીનો સ્ટાફ મહેરબાન ડીએસપી સાહેબની સૂચનાથી માર્ગદર્શન હેઠળ ભુજ એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન કામે પકડાયેલ ચોર ઈસમ સુરેશ સોમા દેવી પૂજક ઉંમર 20 રહે પાલારા જેલની સામે ખાવડા રોડવાળો ચોરીમાં લીધેલ મુદ્દામાલનો અમુક મુદ્દામાલ સોની બજારમાં વેચવા નીકળેલ છે તેવી હકીકત મળતા આ હકીકત આધારે આ ઈસમને પકડેલો છે અને તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ રિકવર કરેલ થયો। ટોટલ મુદ્દામાલ છે 2,53,164, જેમાંથી રોકડ રૂપિયા છે 1,07,250 તથા સોના ચાંદીના દાગીના તથા જે સોના ચાંદીના દાગીના અમુક જે રોકડ રૂપિયા હતા તેમાંથી રોકડ રૂપિયામાંથી જે મોટરસાયકલ મેળવેલ તેની કિંમત રૂપિયા 18,000 છે। તેમ કરી આરોપીને અરેસ્ટ કરેલ છે અને હાલ આરોપી અમારી પાસે છે। આ કામની આગળની તપાસ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વધુ ચાલવાઈ રહી છે। અગાઉ એક ગુનામાં પકડાવેલો છે। આ ઈસમ ખુલ્લા મકાનમાંથી લોખંડની પેટી ચોરી અને લઈ ગયેલો હતો અને તેમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા ચોરી કરેલા હતા।